હા. નમસ્કાર, હું મંગળુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે હું થાનના વોર્ડ નંબર 1ના નગરજનો વચ્ચે લગભગ છેલ્લા 10 દિવસથી સૌ એટલે જે એના અંતરાત્માની જે મેં વાતો જાણી અને મને ભાજપવાળા ઉપર એટલું બધું ઓલું થાય છે કે આવડા છેલ્લા 20 વર્ષથી અને આવાનો વિસ્તાર જોયો, ભૂગર્ભ ગટર, પાણી, કોઈ પણ જાતની 20 વર્ષથી મત લેવા છતાં કોઈ પણ વ્યવસ્થા નહીં. અત્યારે અમારે ચૂંટણી હોવાના કારણે વોર્ડ નંબર 1નું ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી દીધી છે. કાલ પણ એક સ્ટ્રીટ લાઇટનો વિડીયો ઉતાર્યો તો. આવી પરિસ્થિતિ છે. અમારે ભૂગર્ભ ગટર કોઈ સાફ નથી કરતું, સફાઈ નહીં, પાણી નહીં. અને સફાઈ કામદારો તો લગભગ એમ કહે છે કે 20 વર્ષથી મેં જોયા જ નથી આ નગરજનોએ. એટલે મારે કહેવાનું છે કે આ પરિસ્થિતિ 20 વર્ષથી આ ગામની જનતા જાણે છે કે આ ભૂગર્ભ ગટરનું ભૂંગળું છે. અહીંયા ગમે તેથી અકસ્માત થશે ત્યારે જવાબદાર આ થાન નગરપાલિકા રહેશે. એટલે અત્યારે આ વોર્ડની અંદર થાન નગરપાલિકા વોર્ડના 1 નંબરના માજી પ્રમુખો અને અત્યારે નગરપાલિકાના ચાલુ પ્રમુખ પણ આ વોર્ડમાં અત્યારે દરરોજ 10 દિવસથી આવે છે. એટલે આજ મારે એક વાત એ હતી જણાવવી છે કે ઈવડાઈને આજ કાંઈક અંદરો અંદર ડખા થયા છે પ્રચાર બાબતે. તો એ આ ચૂંટણી પાસે ઈવડાઈને પ્રચાર બાબતે ડખા થતા હોય તો એ કાલ પૈસા હતું થઈને ડખા થાય છે. એટલે મહેરબાની કરીને કહું છું કે આવતા સમયમાં આપ જોઈ વિચારીને વોટ કરજો, એવી મંગળુ ભગતની વિનંતી. જય હિન્દ, જય ભારત.